નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 20 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના વીજ ગ્રાહકોને ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર લગાવાશે। ગુજરાતમાં વિરોધ વચ્ચે ઉર્જા મંત્રી કનુભાઈએ કરી દીધો મોટો ખુલાસો। ઉહાપો નહીં ચાલે, સ્માર્ટ મીટર ગુજરાતમાં ફરજિયાત, હવે સ્પષ્ટ વાત। 1.65 કરોડ સ્માર્ટ મીટર ગુજરાતમાં લગાવવાનું આયોજન, જોકે વિવાદ વધુ વકરે એવી શક્યતાઓ છે। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્માર્ટ મીટરને લઈને હોબાળો થઈ રહ્યો હતો। લોકોએ પ્રીપેડ રિચાર્જ સિસ્ટમને લઈને સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો હતો। આ દરમિયાન વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે પ્રીપેડ સ્માર્ટ મીટર અંગેના સરકારને સવાલ કર્યો હતો। આ સવાલનો જવાબ આપતા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે। પ્રીપેડ સ્માર્ટ મીટરના અનેક પ્રકારના ફાયદા છે, તેના કારણે વીજ વપરાશની જાણકારી મોબાઈલ પર મળી રહેશે। અત્યારે ઉપયોગમાં લેવાતા મીટર અને સ્માર્ટ મીટરની કામગીરી સમાન છે। સરકારી બાબુઓના બહાના નહીં ચાલે, સરકારી કર્મચારીઓની હાજરીને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। ગુજરાતની સચિવાલયના તમામ વિભાગો અને સચિવાલય સંકુલની તમામ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓને સમયસર ઓફિસ આવવા સૂચના આપવામાં આવી છે। 1 મહિનામાં 3 વખત સવારે 10:40 પછી આવનારા તથા સાંજે 6:10 પહેલાં જતા રહેનારા કર્મચારીઓ અને અધિકારીઓની અડધા દિવસની રજા કાપવામાં આવશે। રાજ્યમાં માવઠાના એંધાણ, અંબાલાલ પટેલે મોટી આગાહી કરી। ફેબ્રુઆરીની આખરીમાં અને માર્ચ મહિનાની શરૂઆતમાં હવામાન ક્ષેત્રે ભારે ફેરફાર થવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। તેઓએ જણાવ્યું છે કે ગુજરાતના મહત્તમ ભાગોમાં 27 ફેબ્રુઆરી આસપાસથી વાદળો આવવાની શક્યતા રહેશે। મહેસાણા, પંચમહાલ તેમજ રાજકોટના અને કચ્છના ભાગોમાં હવામાનમાં ફેરફાર આવશે। 24 ફેબ્રુઆરીથી ફેબ્રુઆરીના અંત સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે। માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં પણ હવામાનમાં મોટો ફેરફાર થશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે। ગુજરાત માથે 3,77,963 કરોડનું દેવું જાહેર, જેમાં 7,000 કરોડ નાણાકીય સંસ્થાની લોન, 51,000 કરોડની બજાર લોન તેમજ 7,634 કરોડની કેન્દ્રીય લોનનો સમાવેશ થાય છે। 2 વર્ષમાં જેના વ્યાજ પેટે 25,212 કરોડ ચૂકવાયા। જોકે આ તમામ આંકડા વર્ષ 2023-24ના સુધારેલ અંદાજ મુજબના છે। સોના ચાંદીના ભાવમાં ઘટાડો, સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 541 રૂપિયા ઘટીને 85,979 રૂપિયા થયો છે। પહેલાં સોનાનો ભાવ 86,520 રૂપિયા હતો, તો 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ 945 રૂપિયા ઘટીને 96,844 રૂપિયા પ્રતિ કિલો થયો છે। જોકે અગાઉ ચાંદીનો ભાવ 97,789 રૂપિયા પ્રતિ કિલો હતો। બોર્ડની પરીક્ષાને લઈને એસટી વિભાગની મોટી જાહેરાત। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માટે એસટી નિગમ દ્વારા 250 જેટલી એક્સ્ટ્રા બસો ચલાવવાનું આયોજન છે। રાજ્યભરમાં આગામી તારીખ 27/2થી લઈને તારીખ 10/3 દરમિયાન યોજાનારી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓની સગવડતાને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એક વિસ્તૃત અને સુવ્યવસ્થિત યોજના તૈયાર કરવામાં આવી છે। રાજ્યના દૂર દૂરના વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે એસટી નિગમ દ્વારા હાલની નિયમિત સેવાઓ ઉપરાંત વધારાની 250 જેટલી ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે। જોકે આ ટ્રીપો રાજ્યના વિવિધ ભાગોમાં વિદ્યાર્થીઓની માંગણી અનુસાર ચલાવવામાં આવશે। લોન પર વ્યાજની સબસિડી મળશે। આદિજાતિ, અનુસૂચિત જાતિ અને પછાત વર્ગના યુવાનો માટે સ્વરોજગારીની તકો ઉમેરાય તે હેતુથી સરકારે વ્યાજ પર સબસિડી આપવાની બજેટમાં જાહેરાત કરી છે। નાણાકીય સહાય માટે વ્યાજની સબસિડી આપવામાં આવશે। બેન્કેબલ યોજનામાં રૂપિયા 10 લાખ સુધીની લોન ઉપર મહિલા લાભાર્થીઓને 7% તથા પુરુષ લાભાર્થીઓને 6% વ્યાજ સહાયનો લાભ મળશે। પીએમ કિસાન યોજના હેઠળ રાજસ્થાનના ખેડૂતોને હવે 6,000 નહીં પરંતુ વર્ષે 9,000 રૂપિયા મળશે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે।
આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે, જે 3 હપ્તામાં સીધી તેમના બેંક ખાતામાં મોકલવામાં આવે છે. હવે રાજસ્થાનમાં ભાજપ સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. રાજસ્થાનમાં પીએમ કિસાન યોજના હેઠળ મળતી રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે. જોકે રાજસ્થાનમાં હવે આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 9,000 રૂપિયા મળશે. જોકે ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે, જ્યાં વર્ષે ખેડૂતોને 6,000 રૂપિયા જ આપવામાં આવે છે. જોકે ગુજરાતના ખેડૂતોને પણ આ સહાય વધારીને 9,000 કરવામાં આવે એવી ખેડૂતો માંગણી કરી રહ્યા છે. રાજ્યમાંથી ઠંડીની વિદાય થશે, ગરમીની આગાહી. ગુજરાતમાં શિયાળાની વિદાય સાથે તાપમાન વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સવારે અને રાત્રે હલકી ઠંડી અનુભવાશે, જ્યારે બપોરે તીવ્ર ગરમી રહેશે. અમદાવાદમાં તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જ્યારે ગાંધીનગરમાં પહેલેથી જ તાપમાન 35.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. પશ્ચિમ વિક્ષોભના કારણે ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, તો ઘણા જિલ્લામાં ન્યૂનતમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસથી 19 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે. રખડતા પશુઓનો ત્રાસ વધતા મનપા દ્વારા ઢોર નિયંત્રણ પોલિસી લાગુ. અમદાવાદમાં રખડતા ઢોરના કારણે કેટલાક એક્સિડન્ટ થાય છે અને રોડ પર રખડતા ઢોરના કારણે ઘણી વખત એક્સિડન્ટમાં લોકોના મૃત્યુની ઘટના પણ સામે આવે છે. પરિણામે ફરી એકવાર રોડ પર રખડતા ઢોર જોવા મળી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે. આ મુદ્દે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીમાં ભાજપ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, જેના પરિણામે ઢોર નિયંત્રણ પોલિસી અમદાવાદ શહેરમાં લાગુ કરવામાં આવી છે. બજેટમાં મોટી જાહેરાત, 2 હાઈસ્પીડ કોરિડોર બનાવાશે. હાઈસ્પીડ કોરિડોર અને એક્સપ્રેસ વે માટે બજેટમાં 1,020 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ. 2 નવા એક્સપ્રેસ વે વિકસાવવામાં આવશે, જેમાં બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે જોડતા ડીસાથી પીપાવાવ રસ્તાને નમો શક્તિ એક્સપ્રેસ વે તરીકે વિકસાવવામાં આવશે, જ્યારે અમદાવાદથી રાજકોટ અને તેનું એક્સટેન્શન દ્વારકા, સોમનાથ તથા પોરબંદર જેવા ધાર્મિક પ્રવાસન સ્થળો અને બંદરોને જોડતા સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે તરીકે વિકસાવવામાં આવશે. ગંગા યમુના પ્રદૂષણ રિપોર્ટ અંગે મોરારી બાપુનું મોટું નિવેદન. કેન્દ્રીય નિયંત્રણ બોર્ડે રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલને એક અહેવાલ આપ્યો છે. તે મુજબ પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન ગંગા યમુનામાં પ્રદૂષણ વધ્યું છે. જોકે આ રિપોર્ટ અંગે મોરારી બાપુએ કહ્યું કે અત્યારે રિપોર્ટ આપવાની જરૂર ન હતી. મહાકુંભ પૂર્ણ થાય પછી રિપોર્ટ આપવાની જરૂર હતી. નોંધનીય છે કે કચ્છના કોટેશ્વરમાં રામકથા દરમિયાન મોરારી બાપુએ આ નિવેદન આપ્યું છે. હોમ લોન સસ્તીથી, પીએનબીએ દર ઘટાડ્યા. પંજાબ નેશનલ બેન્કે રિટેલ લોન પરના વ્યાજદરમાં 25 બેસિસ પોઈન્ટ સુધીનો ઘટાડો કર્યો છે. બેન્કે જણાવ્યું છે કે નવા વ્યાજદરો હોમ લોન, કાર લોન, શિક્ષણ લોન અને વ્યક્તિગત લોન સહિત વિવિધ લોન પર લાગુ થશે. આ પગલું ક્રેડિટ ગ્રોથને વેગ આપવા અને લોન લેનારાઓને રાહત આપવા માટે લેવામાં આવ્યું છે. આરબીઆઈની મોનિટરી પોલિસીની કમિટી બેઠક દ્વારા રેપો રેટમાં 25 બીપીએસનો ઘટાડો કર્યા બાદ પીએનબીએ આ નિર્ણય લીધો છે. દિલ્હીમાં પૂર્વ મુખ્યમંત્રી અને મંત્રીઓના અંગત સ્ટાફને હટાવાયો. દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના એક દિવસ બાદ રેખા ગુપ્તાએ પૂર્વ મુખ્યમંત્રી અને મંત્રીઓના અંગત સ્ટાફને હટાવી દીધો છે. તે ઉપરાંત પાછલી સરકાર દ્વારા અન્ય સ્થળોએ નિયુક્ત કરાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને તાત્કાલિક તેમના મૂળ વિભાગોમાં રિપોર્ટ કરવા કહેવામાં આવ્યું છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તા બપોરે 2 મંત્રીઓ અને અધિકારીઓ સાથે બેઠક કરશે. ગૂગલ પે હવે વીજળી અને ગેસ જેવા યુટિલિટી બિલ પેમેન્ટ પર પણ ચાર્જ લગાવશે. દેશના સૌથી મોટા યુપીઆઈ પ્લેટફોર્મમાંથી એક ગૂગલ પે હવે વીજળી અને ગેસ જેવા યુટિલિટી બિલ પેમેન્ટ પર ચાર્જ એટલે કે ફી લગાવવાનું શરૂ કરી દીધું છે. આ પહેલાં નાની રકમવાળા ટ્રાન્ઝેક્શન પર કોઈ ફી લાગતી ન હતી. હવે ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 0.5%થી 1% સુધીનો ચાર્જ અને સાથે જ જીએસટી પણ લાગશે. 1 વર્ષ પહેલાં ગૂગલ પેએ મોબાઈલ રિચાર્જ પર 3 રૂપિયા સુધીનો સર્વિસ ચાર્જ લગાવ્યો હતો. જોકે હવે બિલ પેમેન્ટ કરવા પર પણ ચાર્જ લગાવાશે. બનાસકાંઠાના વિદ્યાર્થીઓ માટે મેગા પ્લેસમેન્ટ ફેરનું આયોજન. પાલનપુર મુકામે આગામી 25 ફેબ્રુઆરીના રોજ બનાસકાંઠા જિલ્લાના મેગા પ્લેસમેન્ટ ફેર 2025નું આયોજન કરાશે. આ પ્લેસમેન્ટ કેમ્પમાં બનાસકાંઠા જિલ્લાની 14 સરકારી અને અનુદાનિત કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા બીઈ, ડિપ્લોમા, બીસીએ, બીએસસી, એમએસસી, બીએ, બીકોમ અને એમકોમના કુલ 1763 વિદ્યાર્થીઓ માટે 40થી વધારે ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.
ખેડૂતો પાસેથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી અંગે જાહેરાત. આ વર્ષે ટેકામાં ચણાનો ભાવ પ્રતિમણ 1130 રૂપિયા, જ્યારે રાયડાનો ભાવ 1190 રૂપિયા સરકાર દ્વારા ખેડૂતોને ચૂકવવામાં આવશે. ખેડૂતો 9 માર્ચ સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે. જોકે રાજ્ય સરકાર 14 માર્ચથી ચણા તેમજ રાયડાની ટેકાના ભાવે ખરીદી કરશે. ગુજરાતના ખેડૂતોને આર્થિક રક્ષણ માટે તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી વર્ષ 2024-25માં ચણા અને રાયડાની ટેકાના ભાવથી ખરીદી કરવાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. જોકે ભારત સરકારે વર્ષ 2024-25 માટે ચણા પાક માટે ₹5,650 પ્રતિ ક્વિન્ટલ એટલે કે મણે 1130 રૂપિયા, જ્યારે રાયડાના પાક માટે ₹5,950 પ્રતિ ક્વિન્ટલ એટલે કે મણનો ભાવ 1190 રૂપિયા હશે. ટેકાના ભાવ કરતાં બજાર ભાવ નીચા જાય ત્યારે ભારત સરકાર PM આશા એટલે કે પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન યોજના અંતર્ગત PSS હેઠળ રાજ્યમાં ચણા અને રાયડાના પાકની ટેકાના ભાવે ખરીદી કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવા 18 તારીખથી જ નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જોકે આગામી 9/3/2025 સુધી ખેડૂતો ઓનલાઈન નોંધણી કરાવી શકશે. ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VC મારફતે વિનામૂલ્યે ખેડૂતો નોંધણી કરાવી શકશે, જ્યાં નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ ઉપર નોંધણી કરાવી શકશે. રાજ્યમાં ચણા અને રાયડો પકવતા ખેડૂતોને લાભ લેવા અનુરોધ પણ કરવામાં આવ્યો છે. જોકે વિવિધ ખરીદ કેન્દ્રો પર રાજ્યમાં ચણા અને રાયડાની ખરીદી તારીખ 14/3/2025ના રોજથી કરવાનું સૂચિત કરવામાં આવ્યું છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.